પછી અમે બે એક કોલેજમાં હતા, તો અમારું ગ્રુપ તો એક હોય ને. હવે આની હારે લગ્ન કર્યા પછી એના ભાઈબંધારે ફરાય, એની હારે ખવાય, એની હારે જવાય, તો લૌકિક વરને આપણે બીજા હારે જઈએ છીએ નથી ગમતું, તો ઓલા અલૌકિક વરને તો ના જ ગમે ને મારા વાલા. બાલબોધમાં 16 ગ્રંથમાં વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી કે તને મહાદેવ ગમે છે, કાંઈ વાંધો નહીં, તું મહાદેવની સેવા કર, તું એને પ્રેમ કર, પણ આયા ન આવતી, એકને જ ભજજે. પણ જો તને કૃષ્ણ ગમે છે, જો તું કૃષ્ણને પ્રેમ કરે છે, તો તને બીજે ક્યાંય નહીં જવા દો. આ મારી પહેલી શરત છે. વાતો તો ઘણી બધી, એક નાની વાત કહીને આપણે સત્સંગને વિરામ આપીએ. 6:30 થવા આવ્યા છે. વરસાદની મોસમ છે. મને તો સવાર સુધી વાંધો નથી, કારણ કે અમારે તો ગુરુ ગયા ગોકળ ને પાછળ થઈ મોકળ. નોકરીમાં રિટાયર વોલેન્ટરી લઈ લીધું, વહુ આવી ગઈ અને વર ભેગો જ હોય છે. પણ તમારે બધાને દૂર દૂર ક્યાંય જવાનું હોય. હવે એક નાની વાત, એક 10 માળનું બિલ્ડિંગ થતું હતું. એટલે ત્યાં જે બધા મજૂરિયા હતા ને, એના નાના નાના છોકરા હોય ને, એ નીચે રમે. કોઈ 2 વર્ષનું, કોઈ 4 વર્ષનું, કોઈ 5 વર્ષનું. એટલે એ લોકો ઓલા ગામડાના ને, એટલે ગાડી જોઈ ન હોય, એટલે ગાડી પસાર થાય ને એટલે બધા જુએ, હા ચૂક ચૂક ગાડી નીકળી, ચૂક ચૂક ગાડી નીકળી. એટલે બીજે દિવસે ઓલો જે મોટો 6-7 વર્ષનો છોકરો હતો, એણે કીધું હાલો આપણે ચૂક ચૂક ગાડી રમવું છે. બધા રાજી થઈ કે હાલો. એટલે ઓલો 7 વર્ષનો હતો એ કે હું એન્જિન, બાકી બધા ડબ્બા. એ કે આ તું એન્જિન. એટલે ડબ્બા ઊભા રહ્યા. એ કેમ ઊભું ન રહેવાય, આ તમે ડબ્બા છો, ડોબા નથી. એ કે તો અમારે શું કરવાનું? એ કે જો એન્જિનને બધા ડબ્બા જોડાયેલા હોય ને તો એન્જિન ખેંચી શકે, નહીં તો ડબ્બા પડ્યા રહેશે ને એન્જિન વયું જશે. એ કે હા વાત તો સાચી છે. બધા એકબીજાને ખમીસ, ગામડામાં ખમીસ કહે, કાં બુસ્કોટ કહે. શર્ટ આપણે કહીએ, આપણે બધા ફેશનવાળાને આપણે બધા શેરના રહ્યા ને. એટલે ઓલું ખમીસ પહેર્યું હોય, નીચે ચડી હોય, એ કે આમ ખેંચવાનું, કોઈએ એકબીજાનું ખમીસ મૂકવાનું નહીં. એ કે મજા આવી હો તારું, ગાડી છૂક છૂકમાં મજા આવી હોય. એ કે તો એક છોકરો હતો ને, એ કે હું ડબ્બો નહીં બનું, હું ગાર્ડ, હું બધાને ગાર્ડ તરીકે સિગ્નલ આપીશ એટલે ગાડી આગળ જાય. હવે રોજ રમે તો ત્યાં મુકાદમ હતો ને, એ વૈષ્ણવ હતો. એણે ઓલા છોકરાને પૂછ્યું, જે ગાર્ડ બનતો હતો ને, એ કે બધા છૂક છૂક ગાડી રમે ને કેવા આંટા મારીને પાછા આવે, અને ત્યાં એના મા બાપ આવી જાય ને બધાને ડુંગળીનો દડો અને રોટલો આપે, અને છોકરાઓ હાથેથી ને ભાંગે અને રોટલો ને ડુંગળીનો દડો ખાઈ લે. તું કેમ છૂક છૂક ગાડીમાં ડબ્બો નથી બનતો? એ કે ના એમ જ મને ગાર્ડ બનવું ગમે છે. એ કે ના સાચું બોલ સાહેબ, છૂક છૂક ગાડીમાં એન્જિન હોય ને એણે શર્ટ પહેરેલું હોય ખમીસ, અને ડબ્બા હોય ને એણે ખમીસ પહેરેલા હોય. એકબીજાને પકડે ને તો ગાડી હાલે. મારી પાસે ખમીસ પહેરવાનું નથી ને, મેં એકલી ચડ્ડી પહેરી છે ને, તો મને ડબ્બો હું બનાવું તો આ બધાના ડબ્બા છૂટા પડી જાય. એન્જિન બિચારું ગમે એવું હોય ને તો એ ડબ્બાને ખેંચી ન શકે, એટલે હું ગાર્ડ બન્યો છું. જે કહ્યું સાંભળો, આની પાસે ખમીસ નથી તો એ ગાર્ડ બનીને રાજી રહે છે, અને આપણી પાસે કાંઈક થોડુંક ઓછું હોય,
તો આપણે આખો દી ફરિયાદ કોને કરીએ છીએ? ઠાકોરજીને કહીએ ને. બધાય કે ઠાકોરજી અમારે યાર બોલતા નથી. જે કે પણ તમે જેટલું એની પાસે માગ કરો છો, કોલો બોલે ક્યાંથી ને? તોલા મુકાદમે એને કહ્યું કે કાલે હું તારા માટે શર્ટ લેતો આવીશ, પછી તું છુક છુક ગાડી રમીશ. મારે શર્ટ નથી જોઈતું. મારી બાએ જે સાડી પહેરી છે ને, એમાં હવે થીગડા દેવાય એવું નથી. અમારા ઘરમાં હવે થીગડાય નથી. અને મારી માં તમારી લાજ કાઢે છે ને, તો એને અહીંયા આવતા શરમ આવે છે કે લાજનું ઓલું થીગડું ફાટેલું ક્યાંક ખેંચાઈ જશે અને મુકાદમ સાહેબ મને કાઢી મૂકશે તો. સાહેબ, મારી મા માટે એ 2 રૂપિયાની હાડી લાવી દ્યો ને. મુકાદમે વૈષ્ણવનું હૃદય તો કેવું હોય. એની માને કીધું તારો પગાર વધારી દઉં છું. કેમ? તું સાડી ને આની ચડ્ડી લઈ આવજે. માએ કીધું અમારે કોઈનો ઉપકાર જોઈતો નથી, તમે મારા ગળામાં કંઠી જોઈ ગયા છો એટલે તમે મને વધુ પગાર આપો છો. મારે મારી વૈષ્ણવતાને વેચવી નથી. ત્યારે કહ્યું સાંભળ, દિવાળી નજીક આવે છે એટલે બધાના પગાર વધારું છું, એટલે તારો વધારું છું. હા, બધાને આપતા હો તો બરાબર છે, બાકી મારે મારી વૈષ્ણવતા આજે નહીં, કાલે નહીં, ક્યારેય વેચવી નથી. જે કે આપણે તો કેવું સાડી લેવા ગયા હોય ને, શ્રીજી બાવાનો ફોટો જોઈએ ને, પૂછીએ તમે વૈષ્ણવ? હા વૈષ્ણવ. લે તો આપણે બે વૈષ્ણવ, પછી કાંઈક તો આપો અમને. મારા વાલા, વૈષ્ણવતા વેચવા માટે નથી, વૈષ્ણવતા નિભાવવા માટે છે. જેટલું છે અમને ઠાકોરજી જે પુષ્ટ કરીને આપ્યા. ત્યારે મારા 2માંથી એકાય દીકરા નહોતા પરણેલા, 2 કુંવારાએ, 2 અમે. અને અમારી સ્થિતિ એટલી સારી નહોતી. એક મિનિટ, અમે ઠાકોરજીને સકડી ધરી શકીએ આટલું નાનું મંદિર એ કોક વૈષ્ણવનું લાવ્યા હતા. તો જે કહ્યું ઈલાબેન, તમે ઘરમાં 4 છો, હવે 5, પણ 4 વત્તા 1 5 નહીં, 1 વત્તા 4 5. એકડો ઠાકોરજી. મારા વાલા એવી કૃપા કરી. કસુંબા છઠ એટલે અષાઢ સુધે છઠે ઠાકોરજી આવ્યા. અને ધનતેરસના દિવસે એવો ફ્લેટ લઈ દીધો 350 વારનો, એવું મલબારી સાગનું ફર્નિચર, અને પ્રમોશન આવ્યું. આમને પ્રેસમાં ટેન્ડર એવા મળ્યા. અને ઠાકોરજીએ ઘરમાં અમને એટલું બધું લૌકિક, અલૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, ત્યારે સમજાણું કે જ્યારે અમારા ઘરે ઠાકોરજી નહોતા અને હું ક્યાંક માઇકમાં એનાઉન્સ કરું બાળકોનું, ત્યારે બધા પૂછે ઈલાબેન તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? હું કહું ના, મારા ઘરે નહીં. જે પૂછે ઈલાબેન, હું કહું ના, જે મારે લપ નહીં પોસાય. આ શબ્દો મારા હતા. મારા છોકરાઓ નાના, હું ટાઈમમાં થાવ, મારી જોબ 7:30ની સવારની, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, ચાવી મારી પાસે રહીએ. પણ એકવાર પ્રભુ પધાર્યા, 3 મહિનામાં નોકરી છૂટી ગઈ, વોલેન્ટરી લીધું, ટાઈમ જતો રહ્યો,
જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા ગયો અને ઠાકોરજી 3 મહિનામાં સખડી આરોગવા માંડ્યા મારા વાલા. તો જો આપણી દ્રઢતા છે, જો આપણો વિશ્વાસ છે, તો શ્વાસે શ્વાસે કૃષ્ણ આપણી સાથે છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારા ઘરે પ્રભુ પધારે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. યા હોમ કરીને પડો મેદાન, ફતે છે આગે. ચિંતા કાપી ન કાર્યા, નિવેદિતાત્મ કદાપિથી. ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ. બસ એના ઉપર દ્રઢ વિશ્વાસ. મને આનંદ એ વાતનો છે કે આ ઘર ગોકુળ, આ બા દાદા, દીકરાઓ અમેરિકાથી આવ્યા છે, બરાબર બરાબર. હવે એના દીકરાની બર્થડે છે, ગઈકાલે હતી, બરાબર. કેટલા વર્ષનો થયો? 11, 18. ફોરેનથી આવ્યા હોય અને એમને સત્સંગ કરાવવો ગમે, તો એ જીવ ઉપર તો કૃપા વલ્લભની છે જ, પણ એમના સાસુ સસરાને દ્રઢ જે વિશ્વાસ છે ઠાકોરજી ઉપર, 18 એટલે છોકરો હવે મત દેવાને લાયક થયો. હવે આ દીકરો આગળ વધશે ત્યારે 18નો સરવાળો થાય 8 ને 1 9, 9 પૂર્ણાંક છે. તમે 9 એકાનું પાડો બોલો, 9 1 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9. તો બસ આપણે વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે જે 9 પૂર્ણાંક છે એમ એ પણ જીવનમાં ઠાકોરજીને સાથે રાખીને 18માં એકડો પહેલાં આવે, 8 પછી આવે, એટલે 8 યામની સેવા. તો ઠાકોરજીની સન્મુખ ભલે તું ફોરેન રહે, તું ગમે ભણે, ગમે ત્યાં જાય, પણ ઘરમાં એક જય શ્રી કૃષ્ણ બોલીને જાય અને આખા દિવસમાં યમનાષ્ટક કરે, તો તારા બા દાદા, તારા મમ્મી પપ્પા, કહેવાય કે ઘરમાં એક વૈષ્ણવ હોય ને તો 71 પેઢીને તારે, એમ આમની 3જી પેઢી પણ આજે પુષ્ટિ માર્ગમાં જે રીતે વર્તન કરી રહી છે એવી રીતે બધાના ઘરમાં પણ આવો આનંદ હોય. અને કેક કાપીને ઓલા અંધારા કરવાના, પશ્ચિમ લોકો અંધારું કરે કે હવે 18 થયા એટલે હવે બધું ખાવાનું પીવાનું, ક્લબમાં અંધારામાં જે કરવું હોય તે આપણે અજવાળું કરવાનું. આપણે ઠાકોરજીની આરતી કરી અને ઠાકોરજીને કહીએ કે તારા જીવ છે, અમારા જીવનમાં અંધારું ક્યારેય ન આવે, અજવાળું રહે અને તારી સન્મુખ રહીએ. બસ આજે આટલો આનંદ કર્યો. સત્સંગને વિરામ ન હોય, સત્સંગનો એન્ડ ન હોય, એનો કોઈ છેડો જ નથી. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સેવા સ્મરણ ને સત્સંગ એન્ડ સુધી કરીએ. કારણ ક્લબમાં જાવ તો ટાઈમ હોય, હોટલમાં જાવ તો ટાઈમ હોય, પિક્ચરમાં જાવ તો ટાઈમ હોય, સગાવાલાના ત્યાં કથોરા ટાઈમે ન જવાય, પણ ઠાકોરજીનું નામ તો ગમે ત્યારે. વલ્લભે એટલે જ આપણને શ્રી કૃષ્ણ શરણમમ એટલે આપ્યું કે જ્યારે તારે બોલવું હોય ત્યારે સતત બોલ. તમારે સૂતક હોય પણ તમે સતત શ્રી કૃષ્ણ શરણમમ બોલી શકો. તમે ટ્રેનમાં છો, તમે સતત બોલી શકો. તો બસ
વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આ ઘરમાં બધાયને કાયમ પ્રભુ ઉપર પ્રેમ રહે. અમને એમની ત્રીજી પેઢી સુધી આવો ભાવ છે, એ વર્ષોની વર્ષો પેઢી સુધી આવો ભાવ જળવાઈ રહે અને બધાય આવો આનંદ કિલ્લોલ કરે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ साधन और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી